નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આજે મળવાનું થયું. દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરવાની છે ચેપ્ટર નંબર 3 આયોજન, ધોરણ 12 કોમર્સ. પણ આયોજનની અંદર બે ટોપિક, આયોજનના લાભાલાભ, આયોજનના મહત્વની વાત કરવી છે અને આયોજનના ગેરફાયદાની પણ વાત કરવી છે. એટલે કે ફાયદા અને મર્યાદાની આજે આપણે ચર્ચા કરવાની છે. મિત્રો, આયોજનની અંદર આપણે ગયા ટોપિકની અંદર વાત કરી હતી આયોજનની વ્યાખ્યા. પૂર્વ નિર્ધારિત હેતુને સિદ્ધ કરવા માટે અગાઉથી તૈયાર કરવામાં આવતો આબેહૂબ કાર્યક્રમ. એટલે કે ભવિષ્યની અંદર કયા કામ કોણ કરશે, કેવી રીતે થશે, કયા કાર્યો માટે કેવી પેનલો બેસાડવામાં આવશે, કયા કાર્યોને આપણે સુસંગત ધ્યેયને સિદ્ધ કરીશું. મતલબ ઘણી બધી વિચારણા જે ભવિષ્યની અંદર કઈ કઈ બાબતોને લક્ષી કરવાની છે, વર્તમાનમાં જ કરી લેવાની છે. એટલે કે પૂર્વ નિર્ધારિત, અગાઉથી ધ્યાન ધરવાનું છે, અગાઉથી ધ્યેય સિદ્ધ કરવા માટે આપણે તૈયારી કરવાની છે. એવો આબેહૂબ કાર્યક્રમ એટલે આયોજન. આયોજનની અંદર આપણે વાત કરવાની છે આયોજનનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ પ્લાનિંગ. માય ડિયર ફ્રેન્ડ્સ, એક ચાવી છે આ ધ્યેય અસર કવિ અબ ચોસ. આ ચાવી છે વિદ્યાર્થી મિત્રો, આયોજનનું મહત્વ દર્શાવે છે. આયોજનનું મહત્વ, એક એક મુદ્દાને આપણે જોતા જઈએ. આયોજનથી વ્યવસ્થિત પ્રવૃત્તિ શક્ય બને છે. સાચી વાત છે. ધંધાકીય એકમની અંદર આપણે ઘણું બધું આયોજન કરીએ છીએ. આયોજનની અંદર આપણે દરેક પ્રવૃત્તિ, દરેક આંકડાઓ, દરેક માહિતી સરસ મજાની ગોઠવી દઈએ છીએ. શું કામ? તો કે ભવિષ્યની અંદર આપણે એ પ્રમાણે કામ કરી શકીએ. અને એટલા માટે જ આયોજનને કારણે બધી જ પ્રવૃત્તિ છે એ સુવ્યવસ્થિત થઈ શકે, સુવ્યવસ્થિત થઈ શકે. એટલે ધંધાકીય એકમની તમામ પ્રવૃત્તિને વ્યવસ્થિત બનાવવા માટે આપણે આયોજન તૈયાર કરતા હોઈએ છીએ, ધ્યેયને પ્રાપ્ત કરવા માટે, ધ્યેયને સિદ્ધ કરવા માટે. બીજો ફાયદો છે ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી. તમે જુઓ, આ એટલે આયોજનથી બધી જ પ્રવૃત્તિ વ્યવસ્થિત થઈ શકે છે. ધ્યેય એટલે ધ્યેય સિદ્ધિ માટે આયોજન ખૂબ જ ઉપયોગી છે. આયોજન ધંધાના ધ્યેયને સિદ્ધ કરવા માટે આપણે તૈયાર કરીએ છીએ. મેન ઇન્ટેન્સ, મેન હેતુ જ ધ્યેય પ્રાપ્ત કરવાનો છે. આયોજનની પૂર્વ શરત છે જે હેતુ માટે બંધાયેલી છે. એટલે કે આયોજન એવું તૈયાર કરવું છે આપણે કે આપણા ધંધાકીય ધ્યેય છે, જે લાંબા ગાળાના હોય કે ટૂંકા ગાળાના હોય, દરેક પ્રકારના ધ્યેયને આપણે પ્રાપ્ત કરી શકીએ, સિદ્ધ કરી શકીએ. મિત્રો, ત્યાર પછી ત્રીજો ફાયદો છે અસરકારક અંકુશ. આયોજનને કારણે ધંધાકીય એકમની અંદર કામ કરતા કર્મચારી હોય, અધિકારી હોય કે એકમની અંદર ઉચ્ચ પદાધિકારી પણ કેમ ન હોય, દરેક ઉપર અંકુશ રાખી શકાય છે. એ કાર્ય પર પણ અંકુશ રહે છે અને વ્યક્તિ ઉપર પણ અંકુશ રહે છે. એટલે આયોજનને કારણે આપણે ઇનફોર્મલ કોઈ કમબેક વર્ક છે એની અંદર આપણે અંકુશ, કંટ્રોલિંગ રાખી શકીએ છીએ. અને આયોજનનું કામ છે એ સરસ મજાનું અંકુશ રાખવાનું પણ બને છે. એ ત્રીજો મુદ્દો છે. ચોથો મુદ્દો છે કર્મચારીઓનો સહકાર. આયોજનને કારણે કર્મચારીઓને આપણે સહકાર, કોઓર્ડિનેશન પ્રાપ્ત કરીએ, સંકલન જળવાય છે. એટલે આયોજન કરવાથી કર્મચારીઓનો સહકાર મેળવી શકાય છે. આયોજન એવું કરવાનું કે કોઈ કર્મચારીને મન દુઃખ ન થાય, કોઈ કર્મચારી એકમની અંદર ક્યારેય પણ એકમ છોડીને ચાલ્યો ન જાય, એકમની અંદર કાર્યની અંદર વિવાદ ન થાય, ઝઘડાઓ ન થાય. મતલબ આયોજન જેટલું સ્પષ્ટ હશે એટલો કર્મચારી વચ્ચેનો સહકાર પણ 100% સ્પષ્ટ બનશે. તો આ છે ચોથું કાર્ય આયોજનના મહત્વનું. પાંચમું કાર્ય જોઈએ આયોજનનું ઇમ્પોર્ટન્સ, એ છે વિવિધ પ્રવૃત્તિઓનું સંકલન. વિવિધ પ્રવૃત્તિ વચ્ચે જેમ આપણે સહકાર રાખ્યો કર્મચારી વચ્ચે, એમ કર્મચારી જે કંઈ પણ પ્રવૃત્તિઓ કરે છે એમની વચ્ચે સંકલન, કોઓર્ડિનેશન. અહીંયા સહકાર હતો, અહીંયા સંકલન છે. સહકાર અને સંકલન આમ જોવા જઈએ તો એક જેવું સમાન થઈ શકે. પરંતુ આયોજન કરવાથી ધંધાની જે કાંઈ પણ પ્રવૃત્તિઓ છે એ વચ્ચે સંકલન જળવાય છે. એ દરેક વિભાગની અંદરોઅંદરની કાર્ય કરવાની જે પ્રવૃત્તિઓ છે એમની વચ્ચે પણ આપણે કોઓર્ડિનેશન શક્ય બનાવી શકીએ છીએ. ત્યાર પછી છે છઠ્ઠો મુદ્દો, અનિશ્ચિતતાઓમાં ઘટાડો. અનિશ્ચિતતાઓમાં ઘટાડો એટલે શું? મુશ્કેલીઓમાં ઘટાડો. યસ મિત્રો, અનિશ્ચિતતા જે નિશ્ચિત નથી પણ ગમે ત્યારે આવી જાય, મુશ્કેલી.
આવી મુશ્કેલીઓની અંદર ભવિષ્યની અંદર કોઈ મુશ્કેલી ન આવે એને આપણે પાર પાડી શકીએ એટલે આયોજન અનિવાર્ય છે અને આયોજનની અંદર અનિશ્ચિતતા ઘટે છે. અગાઉથી આપણે સરસ મજાનું આયોજન તૈયાર કરીએ તો ક્યારે ભવિષ્યની અંદર મુશ્કેલી ન આવે. એટલે આવી મુશ્કેલીઓને દૂર કરવા માટે આપણે અગાઉથી પૂર્વાનુમાન અગાઉથી વિચારણા કરીએ છીએ અને આયોજન તૈયાર કરીએ છીએ. એટલે આયોજનને કારણે ક્યારેય અનિશ્ચિતતા આવશે નહીં, મુશ્કેલી આવશે નહીં અને મુશ્કેલી આવશે તો એને ઝડપથી રોકી શકાશે. પરિસ્થિતિના નિર્માણ પ્રમાણે આવી મુશ્કેલીઓનો આપણે સામનો કરીશું કારણ કે આપણી પાસે સરસ મજાનું શું તૈયાર કરેલું છે? યસ મિત્રો, આયોજન તૈયાર કરેલું છે. 7મો મુદ્દો છે એ છે બગાડમાં ઘટાડો. કર્મચારી ઘણા બધા કાર્યો સાથે, મશીનરી સાથે, એકમ સાથે, વિભાગો સાથે કામ કરતા હશે. હવે દરેક કર્મચારીને આપણે સરસ મજાનું એડવાન્સ અગાઉથી જ આપણે આયોજન આપી દઈએ તો કર્મચારી જે કાંઈ પણ કામ કરે છે એની અંદર કાર્યની અંદર બગાડ ઘટશે. એટલે આયોજનને કારણે બગાડ રોકી શકાય છે, બગાડમાં ઘટાડો કરી શકાય છે. ત્યાર પછી 8મું કાર્ય છે ચોકસાઈ વધે. આયોજન જેટલું સરસ એટલી આપણા એકમની યોજનાઓ સફળ બને અને આપણા એકમની અંદર ચોકસાઈમાં પણ વધારો થાય. આયોજનથી ચોકસાઈમાં 100% વધારો થાય છે. એ ચાહે આંકડા હોય, એ ચાહે માહિતી હોય, એ ચાહે કર્મચારીની કાર્ય વચ્ચેની સમતુલતા હોય. મતલબ આયોજન જેટલું સ્પષ્ટ એટલી એકમની અંદર ચોકસાઈ સ્પષ્ટ. એ છે આયોજનનું મહત્વ. અને છેલ્લો ફાયદો છે આયોજનથી. આયોજનને કારણે સરસ મજાનું આયોજન હોય તો એકમની અંદર એ ચાહે વ્યવસ્થા તંત્ર હોય, કર્મચારીને આપવામાં આવતી દોરવણી હોય, કર્મચારી રાખવામાં આવતો અંકુશ હોય. મતલબ આયોજનને કારણે સંચાલનના તમામ કાર્યો સફળ બનાવી શકાય. હા, સંચાલનનું પહેલું કાર્ય આયોજન છે અને અંતિમ કાર્ય અંકુશ છે. વચ્ચે વ્યવસ્થા તંત્ર લઈ લો, દોરવણી લઈ લો, માહિતી સંચાર લઈ લો, બધા જ કાર્યને સફળ બનાવવા માટે, સંચાલનના કાર્યોની અંદર સરળતા રાખવા માટે આપણી પાસે હોવું જોઈએ શું? યસ, સરસ મજાનું આયોજન. તો સંચાલકીય કાર્યોમાં સરળતા રાખવા માટે આયોજન જરૂરી છે. ફરી રિપીટ કરું માય ડિયર ફ્રેન્ડ્સ, આયોજનનું મહત્વ ખાસ વિદ્યાર્થી મિત્રો સમજજો. આયોજનનું મહત્વ, આયોજનથી તમામ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે પાર પાડી શકાય છે. આયોજનને કારણે ધ્યેય સિદ્ધ કરી શકાય છે. આયોજનને કારણે ધંધાકીય એકમમાં અંકુશ રાખી શકાય છે. આયોજનને કારણે કર્મચારીઓની અંદર 100% સહકાર પ્રાપ્ત કરી શકાય છે. આયોજનને કારણે ધંધાની વિવિધ પ્રવૃત્તિ વચ્ચે ખાસ કરીને સંકલન રાખી શકાય છે. આયોજનને કારણે ભવિષ્યમાં આવતી અનિશ્ચિતતા કે મુશ્કેલીઓને ઘટાડી શકાય છે. આયોજનને કારણે ધંધાકીય એકમની અંદર સાધનોમાં બગાડ અટકાવી શકાય છે. આયોજનને કારણે ચોકસાઈમાં વધારો કરી શકાય છે અને આયોજન હશે તો જ સંચાલનના અન્ય કાર્યોને આપણે સફળ બનાવી શકશું, જેવા કે દોરવણી છે, કર્મચારી વ્યવસ્થા તંત્રની અંદર માળખાઓ તૈયાર કરેલા હોય, માહિતી સંચાર હોય, માહિતી પ્રેષણ હોય, તમામ પ્રકારના મિત્રો સંચાલક કાર્યોની અંદર આપણે સરળતા પ્રાપ્ત કરી શકશું. એટલે કાર્યને ખૂબ સારી રીતે સરળ બનાવી શકાય છે. ફરી રિપીટ કરું માય ડિયર ફ્રેન્ડ્સ, તમામ પ્રવૃત્તિઓને વ્યવસ્થિત પાર પાડી શકાય, ધ્યેય સિદ્ધ કરી શકાય, એકમમાં અંકુશ રાખી શકાય, કર્મચારી વચ્ચે સહકાર પ્રાપ્ત કરી શકાય, વિવિધ પ્રવૃત્તિ વચ્ચે સંકલન પ્રાપ્ત કરી શકાય, મુશ્કેલી આવનારી અનિશ્ચિતતાઓને ઘટાડી શકાય, સાધનોનો બગાડ અટકાવી શકાય, 100% એકમની અંદર ચોકસાઈ લાવી શકાય અને સંચાલનના અન્ય જે કાર્યો છે એને આપણે સફળ બનાવી શકીએ. આ હતું આયોજનનું મહત્વ. આયોજનની અંદર કયા પ્રકારના ફાયદાઓનો થાય છે સમાવેશ, ધંધાકીય એકમને અંદર આપણે આટલા ફાયદાઓ સૂચી લઈ શકીએ. મિત્રો હવે આ ફાયદા છે. આના પછી જે આપણે ટોપિકની વાત કરવાની છે એ છે આયોજનની મર્યાદાઓ. આયોજનની મર્યાદાઓ. તો મર્યાદાઓને સમજતા પહેલા આપણે જોઈએ, હમણાં તો આપણે જોઈએ આયોજનના ફાયદા. હવે તમે સર એવી વાત કરો છો કે આટલા બધા આયોજનથી ફાયદા થાય છે તો મર્યાદા શા માટે? મિત્રો, એક સિક્કાની બે બાજુ હોય. તો ધંધાકીય એકમની અંદર આયોજન જો સારી રીતે તૈયાર ન કરવામાં આવે, વિચારણાઓ પૂર્વાનુમાન બરોબર ન થાય, માહિતી બરોબર તૈયારી ન કરેલી હોય, આંકડાકીય બાબતો સાચી ન હોય તો 100% આયોજન કેવું બને? યસ, નિષ્ફળ બને. એટલા માટે આયોજનની મર્યાદાઓ રચાણી. ખ્યાલ આવ્યો મિત્રો? આયોજનથી ઘણા બધા ફાયદાઓ છે, પરંતુ સાથે સાથે આયોજનથી ઘણી વખત ગેરફાયદાઓ પણ થાય છે અને એની આપણે જ્યારે વાત કરવી છે
ચાવી છે ભાવિક બાજની લાંબી આંખ માપ. બહુ સરસ મજાની ચાવી છે. જોતા જઈએ ભાવિ અનિશ્ચિતતાઓ. ભવિષ્યની અંદર ઘણી બધી અનિશ્ચિતતાઓ, મુશ્કેલી આવી શકે. કર્મચારીની કાર્ય સર્જનાત્મકતા છે એની અંદર અવરોધ આવી શકે. બાહ્ય પરિબળોની અંદર પણ અનિશ્ચિતતાઓ આવી શકે. એકમને ઘણી વખત આયોજન જડ બનાવી દે છે, લાંબી પ્રક્રિયા બની જાય છે. ઘણી વખત આયોજન છે લાંબી બની જાય અને પછી જટિલ પણ બની જતી હોય છે. આયોજન અપ્રસ્તુત એટલે કે રજૂઆત બરોબર આયોજનની ન થઈ હોય તો પણ ધંધાકીય એકમની અંદર મુશ્કેલી આવી શકે. ખર્ચાળ પ્રવૃત્તિ. આયોજન તૈયાર કરવા માટે લાંબો ખર્ચો થઈ જાય છે. ઘણી વખત માહિતીઓ પણ અપૂરતી હોય તો પણ આયોજન સફળ ન બને. પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ થઈ જાય. આંકડાકીય પદ્ધતિ જે ગાણિતિક પ્રક્રિયાની જે પદ્ધતિઓ છે એની અંદર પણ આયોજન ઘણી વખત સફળ બનતું નથી અને આયોજન છે એ 100% સંપૂર્ણ નથી. આ એક મારો મુદ્દો એડ કરેલો છે. મિત્રો, આ 10 મુદ્દાઓને જ્યારે આપણે સમજીએ, ફરી રિપીટ કરું, ભાવિ અનિશ્ચિતતાઓ, કાર્ય કરવાની જે કર્મચારીની સર્જનાત્મકતા છે એની અંદર અવરોધ આવી શકે. બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા એકમની અંદર જડતા લાવે છે. લાંબી પ્રક્રિયા છે. આયોજન ઘણી વખત અપ્રસ્તુત એટલે કે બિનજરૂરી બની જતું હોય છે. ખર્ચાળ પ્રવૃત્તિ છે. માહિતી ઘણી વખત અપૂરતી આવે ત્યારે પણ આયોજન સફળ રહેતું નથી. પદ્ધતિની અંદર ગાણિતિક આંકડાકીય પદ્ધતિઓની અંદર ખામી આવે ત્યારે પણ આયોજન સફળ રહેતું નથી. અને આયોજન છે એ 100% સફળ નથી, 100% સંપૂર્ણ નથી. એટલે આયોજનની આ છે મર્યાદા. મિત્રો, એક પછી એક મુદ્દાને આપણે સમજવાના છે. ચાલો તૈયાર થઈ જઈએ વિદ્યાર્થી મિત્રો આયોજનની મર્યાદાને શીખવા માટે, સમજવા માટે. આ પહેલો મુદ્દો, આયોજનની અનિશ્ચિતતાઓ. આયોજનની અનિશ્ચિતતા. કેમ આયોજનની અનિશ્ચિતતા? તો કે ભવિષ્યની અંદર આપણે જે આયોજન તૈયાર કર્યું છે એને એપ્લાય કરવાનું છે, પણ આયોજનની અંદર ભાવિ અનિશ્ચિતતા આવી જાય છે. એટલે ભાવિ એટલે ભવિષ્યની અંદર કેવી અનિશ્ચિતતા આવે તો આપણે જોઈએ. તો આયોજનના પાયામાં પૂર્વાનુમાન છે એ આપણે સમજીએ છીએ. પૂર્વાનુમાન એટલે આયોજન આપણે અગાઉ તૈયાર કરેલું છે. એ આપણે આપણા બુદ્ધિ પ્રમાણે, એ આપણે ક્ષમતા પ્રમાણે, એ આપણી ધારણા પ્રમાણે, એ આપણા અનુમાન પ્રમાણે તૈયાર કરેલું છે. પૂર્વાનુમાન છે એની અંદર ધારણા છે. એટલે આયોજન છે એ આપણે 100% સફળ છે એવું ન કહી શકીએ, કારણ કે એમાં આપણે અનુમાન લગાવેલું છે કે ભવિષ્યમાં આપણે કેવા કાર્યો કરવાના છે, ભવિષ્યની અંદર આપણે શું શું કરવાના છીએ. એટલે પૂર્વાનુમાન અને ધારણા છે. બની શકે કે આવી પૂર્વાનુમાન કે આવી ધારણાઓ એ ભવિષ્યલક્ષી છે, પણ ભવિષ્યની અંદર ઘણી વખત અનિશ્ચિતતા આવી જાય. ભવિષ્ય કોણે જોયું છે ભાઈ? ખ્યાલ આવ્યો? એટલે ભવિષ્યની અંદર આવી ધારણાઓ, આવું પૂર્વાનુમાન સંપૂર્ણપણે સાચું ન પડે. આપણે એવું એક ઉદાહરણ જોઈએ કે મારો ગોલ છે 5000 એકમ ઉત્પાદિત કરવાનો. મેં 3 મહિનાનું પ્લાનિંગ કરી નાખ્યું, ચાલો ભવિષ્યનું, પરંતુ આયોજન તૈયાર થઈ ગયા પછી 1 મહિના પછી કર્મચારી હડતાલ થઈ ગઈ અથવા તો યંત્રની અંદર કોઈ ખરાબી આવી ગઈ, એને કારણે 1 મહિનો આપણો એકદમ સમાપ્ત થઈ ગયો, ખોરવાઈ ગયો. તો શું એ આપણું એકમ બનાવવાની જે કાર્યક્ષમતા હતી એ 3 મહિનામાં પૂરા પડી શકશે? નહીં બને. આપણા માટે લાંબો સમય જોશે. એટલે અહીંયા આપણે જે અનુમાન કરેલું એકમ ઉત્પાદિત કરવાનું એ અહીંયા ખોટું પડ્યું. એટલે પૂર્વાનુમાન અને ધારણા છે ઘણી વખત ભવિષ્યમાં કેવું બની જાય છે? ખોટી સાબિત થઈ જાય છે. એટલે આ છે પહેલો મુદ્દો. ભવિષ્યની અંદર વર્તમાનમાં તૈયાર કરવામાં આવેલું આયોજન ભવિષ્યની અંદર અનિશ્ચિત બની જતું હોય છે. બીજો મુદ્દો જોઈએ, કર્મચારીની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ. મિત્રો, આયોજનને કારણે શા માટે કર્મચારીની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ આવે? એવી તો કેવી કાર્ય કરવાની કર્મચારીની ક્ષમતા છે જેની અંદર અવરોધ આવી શકે? આવી શકે કારણ કે એકમમાં કામ કરતા ઘણા બધા, કેટલાક કર્મચારીની અંદર સર્જનાત્મકતા હોય, કંઈક નવી સ્કિલ ડેવલપ કરવા માટેની તાકાત હોય, પરંતુ એ પ્રમાણે કાર્ય આપણે કરતા હોઈએ છીએ અને આયોજન તૈયાર કર્યા પછી એ સર્જનાત્મકતાનો ઉપયોગ થતો ન હોવાથી કર્મચારીની જે કામ કરવાની આવડત, જે કામ કરવાની નિપુણતા છે એ ખોરવાઈ જશે. એટલે આયોજનની અંદર કર્મચારીમાં રહેલી જે કાર્ય કરવાની સર્જનાત્મકતા હશે એમાં અવરોધ આવી જશે. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ 2 મુદ્દા. હવે આપણે ત્રીજા મુદ્દા ઉપર વાત કરીએ, બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા. આયોજનની અંદર બહારના પરિબળો અસર કરે. હું તમને સમજાવું. પહેલા જોઈએ,
આંતરિક પરિબળ આયોજનની અંદર હોય. આંતરિક એટલે એકમની અંદરના પરિબળ, જેમ કે અંદર થતું વ્યવસ્થા તંત્ર, કર્મચારીની અંદર થતો વ્યવહાર, કર્મચારીની અંદર થતા કાર્ય કરવાની જે ક્ષમતાઓ છે, કર્મચારીને અંદર આપવામાં આવતું માર્ગદર્શન, દોરવણી છે, કર્મચારી ઉપર રાખવામાં આવતો અંકુશ છે, આ બધા આંતરિક પરિબળો છે. પરંતુ બહારના પરિબળો જે ધંધાકીય એકમના આયોજનને શું બનાવે છે? નિષ્ફળ, ભાવમાં વધારો, તેજી કે મંદી, આવા જે પરિબળો છે ને એ બહારના પરિબળ છે, જે કોઈના પર ડિપેન્ડ રહેતા નથી. એટલે કે આર્થિક, સામાજિક, રાજકીય બહારના જે પરિબળો, ભાવની અંદર તેજી થવી, મંદી થવી, ફુગાવો વધી જવો, ભાવિ અસ્થિરતા આવી જવી, આ બહારના પરિબળો છે. કોઈને ખબર નથી હોતી કે ક્યારે શું પલટો થઈ જાય. એટલે આવા ફુગાવો પણ કહી શકાય. આવા પરિબળો જે ધંધાકીય એકમને જે બાહ્ય પરિબળ એટલે કે બહારના પરિબળ છે એ આપણા આયોજનને નિષ્ફળ બનાવી દે છે. અને એ પણ આયોજનની શું બની જાય છે? મર્યાદા. તો 3 બાબત છે: ભાવિ અનિશ્ચિતતા, કર્મચારીની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ અને બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા. જોઈએ ચોથી મર્યાદા, જડતા. જડ એકમને જડ બનાવી દેશે. કારણ તો કે આયોજનને કારણે ધંધાકીય એકમની અંદર જડતા આવી શકે. શું કામ? તો કે પરિસ્થિતિ, સમય બદલાય, સંજોગ બદલાય, પરિસ્થિતિ બદલાય અને એના કારણે એમાં શું કરવું પડે? આયોજનમાં ફેરફાર કરવો પડે. સમય, પરિસ્થિતિ ને સંજોગ કોને જોયા છે ભાઈ? કાલે શું થવાનું છે? એટલે આ તો આપણે આયોજન અત્યારે કરેલું છે, પણ ભવિષ્યની અંદર સમય, સંજોગ, પરિસ્થિતિ કેવા હોય એ સમય, સંજોગ, પરિસ્થિતિની અંદર ફેરફાર ઉદ્ભવે. મતલબ અહીંયા જડતા આવે. કર્મચારીઓને તેમાં ફેરફાર કરવાની સ્વતંત્રતા કે સત્તા ન હોય. કર્મચારી તો કાર્ય કરવા માટે બંધાયેલો છે. એટલે આયોજનની અંદર જડતા વળગી આવી જાય. જડતા વળગી રહેવું પડે. જડતા થઈ જાય એકમમાં. એકમ જડ બની જાય. નવા ફેરફાર આવી જાય. નવા સંજોગ પ્રમાણેના બદલાવ આવી જાય. મતલબ ધંધાકીય એકમનું આયોજન છે શું લાવે છે? જડતા લાવે છે. ફરી જોઈએ નવી મર્યાદા, લાંબી પ્રક્રિયા. આયોજનની જે પ્રક્રિયા છે એ ખૂબ લાંબી. શા માટે? તો કે આયોજન તૈયાર કરવામાં આવે ત્યારે ઘણી બધી માહિતી ભેગી કરવી પડે, માહિતીનું વર્ગીકરણ કરવું પડે, માહિતીની અંદર વર્ગીકરણ કર્યા પછી એનાલિસિસ, વિશ્લેષણ કરવું પડે, એનું અર્થઘટન કરવું પડે, એમના માટે ઘણા બધા વિકલ્પો વિચારવા પડે, નવા પગારો, નવા કાર્યો કરવા પડે. અને બીજું, જે આયોજન તૈયાર કરે છે એના માટે એક નિષ્ણાંતને બોલાવવામાં આવે અને નિષ્ણાંતને ફી પણ ચૂકવવી પડે. આવા સમયની અંદર એક તો ખર્ચ પણ છે, સાથે વર્ગીકરણ કરવું, વિશ્લેષણ કરવું, અર્થઘટન કરવું, વિકલ્પોની વિચારણા કરવી. મતલબ આ પ્રક્રિયા કેવી બની જાય? યસ, લાંબી બની જાય. માહિતી લેવી, એને એનાલિસિસ કરવું, એનું અર્થઘટન કરવું, વિકલ્પો વિચારવા, એને ફોલો કરવા કે નહીં. ઘણા આમ કહેતા હોય, ઘણા તેમ કહેતા હોય, અંદરો અંદર વિખવાદ થાય, આવું બની શકે. એટલે આયોજનની જે પ્રક્રિયા છે એ લાંબી છે અને એ આયોજનની મર્યાદા બને છે. ત્યાર પછી જોઈએ આયોજન અપ્રસ્તુત. અપ્રસ્તુત એટલે ઘણી વખત આયોજન બિનજરૂરી બની જાય છે. કેવું બની જાય છે? આયોજન બિનજરૂરી. કારણ કે ભવિષ્યની અંદર કેવા કાર્યો કરવાના છે એની વિચારણા આપણે વર્તમાનમાં કરી છે. અને જ્યારે વર્તમાનમાં વિચારણા કરી છે, મતલબ અહીં અગાઉથી તૈયાર કરવામાં આવેલું આયોજન છે જે વર્તમાન સમયમાં અપ્રસ્તુત એટલે કે બિન ઉપયોગી બને છે. શું કામ? તો કે સમય અને સંજોગ આની જેમ જ, જડતાની જેમ જ. કોને જોયા? એટલે આયોજન ઘણી વખત બિનજરૂરી બની જાય. હા, મેં અગાઉ પણ તમને કીધું હતું, આયોજન 100% સાચું પણ નથી, આયોજન 100% ખોટું પણ નથી. પણ આયોજન તૈયાર કરવું જોઈએ ને જોઈએ જ. આયોજન તો ધંધાકીય એકમમાં હોવું જ જોઈએ. આપણે નાના પરિવારની અંદર પણ આયોજન કરતા હોઈએ છીએ, પ્રસંગોની અંદર પણ આયોજન કરતા હોઈએ છીએ. એ રાજકારણ હોય, એ શાળા, શૈક્ષણિક સંસ્થાઓ હોય, બધી જગ્યા ઉપર આયોજન જોવા મળે. ધંધાકીય એકમ, પેઢી, કંપની, બધી જગ્યાએ. હવે આગળ જોઈએ, ખર્ચાળ પ્રવૃત્તિ છે. આયોજન આમ જોયું હમણાં આપણે લાંબી પ્રવૃત્તિ, એની જેમ જ આ ખર્ચાળ છે. માહિતી મેળવવી, માહિતી માટે અર્થઘટન કરવું, એના માટે નિષ્ણાંતોને બોલાવવા, એને આપણે ફી ચૂકવવી. મતલબ આયોજન છે એ ખર્ચાળ થઈ જાય છે. શા માટે? તો કે આયોજન બૌદ્ધિક કાર્ય છે અને બુદ્ધિ છે એ ઘણી વખત કામ ન પણ આપે. એટલા માટે નિષ્ણાંતોની સલાહ લેવી પડે. અને જ્યારે નિષ્ણાંતોની સલાહ લેવામાં આવે ત્યારે એને સરસ મજાની મોટી જબર ફી ચૂકવવી પડે.
અને ફી ચૂકવવામાં આવે એટલે આપણું આયોજન બની જાય ખર્ચાળ. સીધી વસ્તુ છે. ત્યાર પછી જોઈએ 8મો મુદ્દો, માહિતી અપૂરતી. મિત્રો, માહિતી અપૂરતી. આયોજન તૈયાર કરવામાં જ્યારે માહિતી એકત્રિત કરવામાં આવે છે ત્યારે એ માહિતી આપણને જોઈ એવી માહિતી ન મળી તો, માહિતી મળ્યા પછી આપણે જેવું વિચારીએ છીએ એવું એકત્રીકરણ ન થયું તો, એમાં આંકડાઓ ગાણિતિક બાબતો જે ભૂલ ભરેલા હોય તો આવા સંજોગોમાં માહિતી કેવી બની ગઈ છે? અપૂરતી. અને અપૂરતી માહિતીમાં આયોજનનો અમલ થઈ શકે નહીં અને આયોજન કેવું બની જાય? નિષ્ફળ બની જાય માય ડિયર ફ્રેન્ડ્સ. તો આ છે આયોજનની અંદર માહિતી અપૂરતી, માહિતીનો અભાવ અને આયોજન બની જાય છે નિષ્ફળ, આયોજનની બની જાય છે મર્યાદા. 9મો મુદ્દો, પદ્ધતિનો ખામીયુક્ત ઉપયોગ. કેવી પદ્ધતિ? ગાણિતિક આંકડાઓ. એવા આંકડાઓ જે આપણે આયોજન તૈયાર કરતી વખતે લખવાના છે, પરંતુ તમને ખ્યાલ છે આંકડાઓની અંદર પણ ગોલમાલ થાય, કારણ કે આંકડાઓ આપણે બુદ્ધિપૂર્વક લખવાના છે, વિચારણા કરીને લખવાના છે. એટલે જ્યારે આયોજન તૈયાર કરીએ છીએ, ભવિષ્યની અંદર કેટલા ખર્ચાઓ, કયા કયા પ્રકારના ખર્ચાઓ, અંદાજિત આંકડાઓ મૂકીએ, પણ વર્તમાનમાં એ આંકડામાં જરીક પણ થોડીક પણ ક્ષતિ રહી ગઈ એટલે એ આયોજનની અંદર આવશે ખામી. આયોજનની અંદર પૂર્વાનુમાન છે. અગાઉથી આપણે ગાણિતિક આંકડાઓ, ગાણિતિક પદ્ધતિઓ, ગાણિતિક આંકડાકીય માહિતીનો ઉપયોગ કર્યો છે, પણ આવા ગાણિતિક આંકડાઓ, આવી આંકડાની માયાજાળની અંદર જો જોવા મળે શું? તો કે ખામી. અને એના કારણે એમાં થાય ફેરફાર, પૂર્વગ્રહ, હકીકતોની અવગણના, નેતાગીરીની સમસ્યા, એટલે આપણી પાસે આવી શકે ખામીઓ, વિચલનો. અને બની શકે કે 100% આવું ન પણ બને. ઘણી વખત આયોજન નિષ્ફળ થતું હોય એને આપણે અટકાવી શકીએ, બની શકે એવું. હું તમને કહું છું કે બની શકે એવું. તો આયોજનની અંદર પદ્ધતિ જે છે ગાણિતિક અને આંકડાકીય એની અંદર પણ ખામી આવી શકે. મિત્રો, આ છે 9 મુદ્દાઓ. અને આયોજનનો કોઈ વિકલ્પ નથી. આયોજન છે એક સત્ય હકીકત છે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચર્ચા કરી 2 ટોપિકની, આયોજનના ફાયદાઓ અને આયોજનની મર્યાદા, મતલબ આયોજનના લાભાલાભ. યસ વિદ્યાર્થી મિત્રો, નવા ટોપિક સાથે ફરી મળીશું. દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.